ઘણી વખત તો ડોક્ટરો પણ દર્દીઓની મુશ્કેલીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। ક્યારેક મગજમાં કૃમિ અને ઓપરેશન દરમિયાન પેટમાં કન્ટેન્ટ રહી જેવા વિચિત્ર સમાચાર પણ સામે આવે છે। પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જ્યારે એક વ્યક્તિ પેટની ફરિયાદ બાદ ડોક્ટર પાસે ગયો હતો। આ માટે ડોક્ટરે તેને કેટલીક દવાઓ આપી હતી, જેનું પરિણામ તમને ચેતવવા માટે પૂરતું છે। આ માણસને પેટમાં દુખાવો થતો હતો। પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આવેલા વ્યક્તિએ ડોક્ટરને કહ્યું કે તેને પેટમાં અસહ્ય દુખાવો થાય છે અને ઉલટી કરવાની ઈચ્છા થાય છે। આનાથી તે ખૂબ જ નારાજ છે। આ પછી ડોક્ટરે તેને દવા આપી અને રાત્રે ખાવા અને સૂવા કહ્યું। સવારે જ્યારે તે વ્યક્તિ જાગી ત્યારે તે જોરદાર ઉલટી થઈ અને આ માટે તે બાથરૂમમાં ગયો। જ્યારે આ વ્યક્તિ બાથરૂમમાં ગયા બાદ ઉલટી થઈ ત્યારે તેના પેટમાંથી જીવતો કીડો નીકળ્યો હતો। જણાવવામાં આવ્યું કે આ કૃમિના કારણે આ વ્યક્તિને પેટમાં દુખાવો થતો હતો। કૃમિ દૂર થયા પછી વ્યક્તિના સ્વાસ્થ્ય પર કોઈ પણ પ્રતિકૂળ અસર થશે નહીં, તે સ્વસ્થ રહેશે। કહેવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયાને કૃમિયુક્ત કહેવામાં આવે છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં સામે આવ્યું છે તેમાં એક લાંબો અને જીવતો કીડો દેખાઈ રહ્યો છે, જે વોશ બેસનમાં પડેલો છે। જો કે ગુજરાત ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ લોકો વિડીયો જોયા બાદ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। એકે લખ્યું કે મારી સાથે પણ બાળપણમાં આવું બન્યું હતું અને ઉલટી વખતે મારા પેટમાંથી કીડા નીકળ્યા હતા। એકે લખ્યું કે તેથી જ ડોક્ટર સાથે વાત કરવી અને કૃમિનાશ કરાવવું જરૂરી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।